તેથાન ચેવું કર્યું શીકર લાઈ મરસા ખવાર્યા આ નોળિયા મુઢાનું કોક કરવું પડશે ગમે મજામ સારું છે ભાઈ ઓવે એટલે તાર બાપાને પૈસાનો વગે પાવર આવ્યો છે ચમ એટલે શું એટલે પેથા ભાઈ શીકર લાઈ મરસા ખવરાયા પૈસા બદલે કરીને પણ મારા કાકો તો બધા જે આવે ને પૈસા લેવા એને બધાને આવું જ કરી છે પણ તું નહીં સમજી ગયા તો હું તો જેટલી વખત કીધું પણ માનતા જ નહીં એટલે ના શું મોની સમજાવવા પડી આવું કરી તો મારા કેવું નહીં માનતા કોઈ બી આવે ને પૈસા લેવા એને કોક નવા નાટક કરાવી છે એટલે પૈસાનો આટલો બધો પાવર હોય માર કેવું એમ હવે તમે સમજાવો કોક એને હું સમજાવું પણ તમે સપોર્ટ આલશો ઓય હે મારા કાકો સુધરતા હશે તો હું સપોર્ટ આલવા તૈયાર છું તો હું કોઈ એમ કરવું પડે તમારે શું હારું હેડો તાર બરોબર બરોબર હું કોઈ દાડે આવી જાજો હારું હેડો હા હવે વાયનો દોડો થાય લા જીગુભા હા જીગુભા આ પૈસાના પૂજારી જઈ ગયા હા મેના ભાઈ અલા ગજબ થઈ ગયો શું તમારા છોકરાને એક્સિડન્ટ જોયે હા એક્સિડન્ટ જોયે કોણ છોકરાનો ઓએ ચાલ માથામાં લાગ્યું એવો ચોકડી શું હે હેડો મેના ભાઈ હેડો ઈ તો મેં 108 માં પહોંચાડ્યો પણ એને લોહીની જરૂર છે તો હેડો લોહી આલે હેડો પણ કેનું મારું આલે લોહી મળી જાય ને થાતું કરવું તમારું ની લોહી કોમ આવે વેસાતું એ ની કોમ આવે તો ઓ પોઝિટિવ હશે એનું લોહી કોમ આવશે હા ઓએ આવો પાછી હેડો મળી જાય તો હેડો ચો જાહો લેવા ના ફરમ નહીં હોય દવાખાને મળશે શું મળે ના તો વળી ના આલો કરું શેપ ની ના એ હોત તો મારી ના આલો કરું મો તો હવે શું કરજો આ લોહી 1000 માં એક જણા જોડે જ હોય ઓએ હવે શું કરજો મેના ભાઈ એમ સમજો એમ ના મળી જાય તો હેડો તો હવે છે ના કોના બદલે ફરવું પડશે ને ગોતવું પડશે કયા વ્યક્તિ જોડે હું પોઝિટિવ લોહી છે તો લોહી મળશે તો હવે ઓએ એમ પૈસાના પાવર હાટે આ લોહી ના મળે તો હેડો ગોતા હેડો તો તો હેડો ગોતો. આજ કેવી ઉતાવળ બેઠી છે હાલ મેલી? હે આ તો હસવાનો કરવાય નિયમ નહીં મારો મેના મેં ખટંગ કરવા કે ખટંગ હા પોચા રૂડા હે રૂડા આવરા આગેવાન લા જીગુભાઈ આયા છે શું કરે એટલે ગજબ થઈ ગયો કેમ શું છે વડી અલા જીગુભાઈ છોકરાને એક્સિડન્ટ છો હે ના રે ચાલશો તને નહીં ખબર ના આજ હવારમાં છો એવું ઓએ દવાખાને હું લઈ ગયો 108 માં અને લોહી ખૂબ નેહરી ગયું છે એ લોહીની જરૂર પડી છે આ લોહીએ પાછું ઓ પોઝિટિવ ઓ પોઝિટિવ હા એ તો 1000 જણા પાસે તો એક જ હોય હા હવે ઈ મારું ગોતવું છે થી કાઠું ઈ છે ને કે આ ધણી ટેબલ ઉપર બંડલ નો છે લોહી લેવો છે એ વાત હે હાજી પણ આ લોહી તો ઓ પોઝિટિવ હે ને ઓ પોઝિટિવ તો 1000 માં એક જણા એવા આપણા ગામમાં એક માણસ છે કોણ છે જલ્દી કહેજો અરજીભાઈ હા અરજીભાઈ બહેન ઓય એમ એને ઓ પોઝિટિવ હું હમણાં ગયો તો ને એને અરે રિપોર્ટ કરા એને ઓ પોઝિટિવ હે લોહી બરાબર તો હેલો તો તમે એમ એમ કરો કરો હા તમે જો અરજીભાઈ જોડે હા. અને અમે 2 જણા જે દવાખાને બરાબર હા. તમે લોહી લઈને આવો અહીંયા લઈને હારે હાલો તો હું ફટાફટ લઈને આવું તો હો હા. હારું જો અમે જે 2 જણા દવાખાને હડો રૂડા આવો આગેવાન તમે પેદા પેન મળ્યા હાવ મળ્યો ને પૈસા આલ્યા ને એમે કીધું છે કે વળી જરૂર પડે ને દવાખાને કદાચ હા. તાર ફોન કરજે 50,000 જોતા હશે તો હું હાલવા આવ્યો એ વાત હાસી પણ મારા જીગુભાઈ ખૂબ વખો પડાયો હો શરત મારી હતી મરશે ની ના રે તારી મરસે કવરાય અને રોઈ ગયા પેથો ભાઈ અલ્યા કાઠું કર્યું પણ કે આમાં આપણે એક છે કે જીગુભાઈ પાઠ ભણાવવો પડશે એ વાત હાસી એ જેટલા જોઈ એને પાસે નિરા એમ જ કરે છે હા પણ સપોર્ટ આલવો પડશે હા સપોર્ટ તો હાલ છે એમ જ છે ના કારણ કે છે જો અહીંયાનો છોકરો આપણા સપોર્ટમાં છે લખો ઉલ્યો હા તો શું હતો હે એને કીધું કે તમે કોઈ એમ હું કરવા તૈયાર છું તો આપડી એ તૈયાર આલશો સપોર્ટ હા પૂરેપૂરો સપોર્ટ આપણો હું કોઈ એમ કરવું પડશે બોલો બરાબર બરોબર સારું હેડો તો તમે અરજીભાઈ ને મળી આવો હા હારું, અને કેજો પૂરું આ રીતનું હાર હું અહીંયા કહેલું એ હા ભૂલ ના આવે એ હા હવે દોડ્યો થાય જીગુપાનો કસનભાઈ કે ગયા આ રચકા બાજરી વાવેતર કરવા ગયો તો રચકાભાઈ ભાઈ એમ હોવે. કેટલી ભાઈ આ થોડીક વાઈ ને થોડુંક બાકી રહી ગયું પાછું આખું ક્ષેત્ર પૂરું ના કીધું ના તમ તો એમ કર્યું પૈસા જોવી કે
તો બિયારણ કેટલા લાવ્યું તું? બિયારણ તો ડીહાત લાવ્યું હતું. બિયાર લાવ્યું છે ઓવે. મને ના કાઢ મારે વાપી હતી તો મને ના કેવડાવો તો હું લાવો તું પણ મને પણ શી પૈસા ખબર? મારી પાસે હતા નહીં. એક 500 રૂપિયા પાછા ઉછીને લઈને ગયો તો એ 500 નું આવ્યું એટલું બિયારણ લાવ્યું. એ વાત તો હા પૈસાનું બહુ હાલ કાઠું. પૈસાનું કાઠું કોમ છે. તો પૈસા તો કેટલા લાવ્યા પૈસા પેલા નહીં નોયો મુઠો એના પાસેથી નેટ 500 હતા આલ્યા. એ એના પાસે પૈસા લેવા જબરવરાય પણ હવે ગામમાં કોઈ ફાઈન નહીં પૈસા કેના પાસેથી લેવા? ને આ કામ નથી પૈસા આલ્યા હશે તો એટલે ન્યાકા જેવું જ ઉગે તાર ખબર પડે કે ચેવું ઉગે. અને પાછા આલ્યા છે ને એ પૈસા હા. એ કુકડો કઈ કે ખાતા ખાતા આવો ને પૈસે કે 500 રૂપિયા લઈ જાઓ. શું વાત કરે છે તો આ? આવું બધું કર્યું છે મારથી. તો આપણા જે આ શરમનો બહુ દુરુપયોગ આ કરે તો છે વગે પણ ઈ તો હું શ્રાપ પાડીને આવ્યો છું પાછો એને. આ કેવું તું વગે સમય આવે સમય બધાનો આવશે કીધું એક દાડો તું જોઈ જઈ કીધું એમ કઈ ના આવ્યો પાછો હું એને. વાત સાચી છે હા એટલે આવા ખેલ કર્યા મારે હાથ એ નહીં. હું લાવું રચકાબાજી વધે તમે તો લઈ હા જાઓ તો કેવડાવજો હું હો, તો એટલું પૂરું થોડું કરજો. છૂટી શકે હો. આવ્યો પરી. હા હો? સારું અભી શાંતિ છે ને? હવ શાંતિ શાંતિ અને આ તો સિસ્ટમ આવો ગામમાં પાછો છે શિખર. આ તો પૈસાનો કમંડ છે મજબૂરીનો ફાયદો ઉપાડે છે મજબૂરીનો. પૈસા છે એના પાસે પણ તોય હાલે છે સારું કેવું હાલે છે હાસિયા પણ હવે આમ જીવ બાળતા બાળતા હાલે છે કે એટલે પેલું ઉગવા વાળું જીવ બોલતું બોલતું ઉગે. એ વાત સાચી છે ઉગે ના ઉગે ઉગે ના ઉગે ઉગું કે ના ઉગું એમ થાય છે એ નહીં. ખરે તો એને વારો ખુદાર આવશે 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 માલિક બધો લડકો. હા સારું. હાલ તો આવજો. હા ભાઈ ઓહો મારા હારે આ આખા ગામની રોવરાવા છે આજ મારા ખેરાના ભાગ કેમ રોવે છે મારા છોકરાનો અરવિંદભાઈ એક્સિડન્ટ જો છે હરજો લોહીની જરૂર છે બાટલો હાલવા હેરજો તમે આ મેલો આઠો હેરજો પણ હું છે ને લોહી આલું એ લોહી પેલું ઓ ભજની જવડાય ને આખા ગામમાં તમારે એકલો પાણી છે પણ આ મજૂરીઓ આખા તડકામાં કામ કરી કરીને આ લોહી બળી ગયું આ મજૂર લોહી તમારા છોકરાનું કામ ના આવે ને તમે તો પૈસા એક બંડલ નોખ્યું હતો ડોક્ટર પાસે નોખ્યું હતો લોહીની કોઈ પૈસા હાટક કોઈ નહીં ખાતું ચમ તમે હેડો કે એટલે તું આખા ગામનું લોહી પીવે છે અને લોહી લાયરું લોહી ના ભાઈ ના મેં કોઈનું લોહી નહીં પીધું ભાઈ તમે આ દાંતણું મેળજો હેરજો એટલે પણ મને કામ કરવા દે તમે આ મેલો કે હેડો કે મારા આજે હું શું કામ તારા હારે આવું આવજો હરજીભાઈ એ હાથ નથી જોડવા કોઈ અને છે ને લોહી તો છે ને અમારું ના કોમ આવે આમાં કોમ આવશે હરજીભાઈ શું કોમ આવશે તમે હેડો કે ના હું તો નથી આવવાનો હરજીભાઈ કેમ આમ કરો છો પણ મેં તમારું ત્યાં કોઈ દાનો કોમ બગાડ્યું છે મારું તો કઈ નથી બગાડ્યું પણ હું એમ કહું છું કે અમારું લોહી છે ને તમારા છોકરાને કોમ ના આવે અમે તો મજૂરિયા મોડે છું ને તમે તો છે ને તારો કરો ને તમે તો બંડલ નોખો લોહી મળી જાય તમને યાર આ એવું કોઈ થાય એવું નહીં અને માધવ લાગ્યું છે ને ઘણું નીકળી ગયું છે એટલે હરજીભાઈ બોલો કે હવે શું કરવું હરજીભાઈ ચાલો કે પગ દબાવો તમારા પગ એટલે એ આ ના કરાવે આવું ચાલો કે શું હેડો કઈ તો બીજું હવે શું કરું કહો હું બીજું તમે કોઈ કરું બીજું હું શું કરું કહો હું કઈ કરશે એમ હા કઈ નહીં તમે ક્યાં કરી હેડો હેડો હાલ હેડો પછી હું બધું કર્યું નહીં હાલ નથી જાવું તો હું છે નહીં તમને એક શરત પાડે આપણે બરોબર એ સરસ પાછી હું તમારી બધી સરસ તો મળી જાય પણ તમે પહેલા હેડો અહીંયા પેલે મરસા વળી જશે બરોબર હું તમને થાળી આવું તમે પેલા મરસા લઈ આવો પણ એ માણસો તમે પછી ખાજો પણ હાલ હેડો કે પણ મને મરસા હું ખાયો નહીં તારી માં લોહી જ બની છે પાછું અને મરસા અસલ મસ્ત વાયેલો છે તમે મરસા લઈ આવો હું થાળી આવું એ હાજીભાઈ ત્યાં મત બગાડજો ને પછી ખાજો કે એટલે એ તમે લઈ આવો લોહીની જરૂર જોવા જ નહીં જોતું જોવા છે તો લઈ આવો તો જલ્દી જાઓ ને કે લોહીની જરૂર છે બધા પાછી મારો લાલ લખા હું આવું છું ચિંતા મત કરતું હું આવું છું
એ જો એ હરજીભાઈ આ મળશે લાય હવે હેડો લાય અડધો જઈને આવવાનો આ મળશે મેં તમારે લાય અતવાલે મેલ નહીં આવે જો તમારે અતવાલે હેડો પડે જો હું ના નહીં પાડતો બેહો કેવા છે અમારે તો માસે શીખો શીખો મેં સ્પેશિયલ વાયા હતા શીખા જોઈને જ વાયા હતા મને શીખું ખાવાનો બહુ શોખ વાત સાચી છે પણ અત્યારે આ વાતો કરવાનો તેમ નથી તમે મોનો હેલો કી એ મેં વગલી છે તમે શરતો પાડો છો હે આપણે શરત પાડો હે અમારે છે ને અમુક છે નહીં હે ઓમ ઓમ ખાવો પડે ખબર આ મરસા તમે ખો બધા ખાવાના તમારે મોટામાંથી ઓ પણ અવાજ આબો ના જોવે તો હું તમારે હારે આવું આ જોઉં છું હેડો કી પછી ખાય એવું હોય તો પછી ના મારે તો શરત પાડી એટલે પૂરું થાય એટલે હડવા નાખે નહીં લો આ તમારે હોય અને લોહી જોઈતું હોય તો કરો સાલું હડો લઈ એમને એમ તાર પાર આવશે હા આમ બે બે ખો બે બે કેવા સી જલ્દી જલ્દી અવાજ ના ખાવો જો પાછો તોય વળી અવાજ અને ઓમ ખો ઓમ ચાર ચાર ખો ચાર એટલે પાર આવે હરજીને આપણે હેડવરાય શું જીગુભા ને હે પાણી મુવા રાખતો જ નથી શું ખવડાવી આવો હે જીગુભા લોહી આગેવાન આયા તમારા ભાઈ બરોબર હા કે મારે લોહીની જરૂર છે બરાબર એટલે નહીં પાડી સર હું તો પાછા સરસ શોખીન છું હા એટલે કીધું માથે તમે ખો અવાજ ના કરો તો હું તમારે હારે આવું એટલે કે હું તમારે હારે નહીં આવું રેડી પણ આ તો મરશે ને કાઢે ને અડધે કાઢે ને એ બધું તૂટી દીધા એટલે હું હવે આવવાનો નથી ચમ છે મરસામાં હે મારો છોકરો બેઠો ભાઈ હે એ તો બધું બરાબર છે પણ તઈ આવો છોકરાને કશું નહીં છું હે ઓએ આ રહ્યો લાલ બોલાવો બોલા એ લાલ ઓમાય આ રહ્યો જુઓ લાલ મારો લોકો કાકા આ તમે બધાને કરતા ને આવું કાકાના જ મેરી મને વહો આયા મારી એટલે આ બધા એમ કર્યું છે બેઠા ભાઈ હા જીગુભા મારા તમારા છોકરાને કોઈ નતું શું પણ અમે એક તમને પાઠ ભણાયા છે ઓવે શું કેવું રૂડા એ વાત આ છે કે કોક તમારે જે પૈસા લેવા આવે એ તમને તરત શરત હુજે અને એ પાછા મરશે નહીં પેલા બાબડા કરશન કાકો કેટલા ઉંમર ના છે હા. તો અહીંયા કોકડો બનાવ્યો હોય ખાલી 1000 રૂપિયા બદલે તારે. ખાલી બોલો મારી ભૂલ થઈ ગઈ અને ઓલા પેથા ભાઈને તો દવાખાનું હતું હે ના હોય એ ગમે તે ઉસી પાસે ના કરીને લઈ આલે પૈસા ને હવે છે ને પૈસા હોય ને તો હાથા હાલવા કુક નહીં હોય પૈસાનો પાવર ઘણો ના હારો પૈસાનો ઘમંડ છે હોય ને હોય. એટલે અને જીગુબા પૈસા આટે બધું મળતું નહીં હો પાછું
ઓએ લગા, કેમ કે પડ્યું પૈસા જ હું ધારું ઈ કરું ઈ વાત ખોટી છે. પૈસા હાટે કોઈ ના મળે. એ તો કુદરતના હાથની વાત છે. નહીં કહેવત કે સપટી થોડીની જરૂર પડે. પડે ને? બેઠા ભાઈ હું આજ પછી આવું કુદાવા નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. જો આ તમારી જોડે કુદરતે પૈસા આલ્યા છે તો એની સારી જગ્યાએ વાપરો અને અસલ વ્યવસ્થિત રહો તો તમારે ખમાન મજા થઈ જાય. હે શું કેવું? લેવડો રૂડા આપણે. હડો કાકા ભાઈ આપણે